કેટલા સમયથી કલેજાની હારે નહોતા મળ્યા. આપણે વિઘ્નેશ કવિરાજ ફૂલ બાકાજી કી દેવાય ખબર. હા ભાઈ આવી ગયા છીએ રામાપીરની મંદિરે અને આપણી પાછળ શું છે રામાપીરનું મંદિર. ભાઈ અહીંથી મંદિર ચેક કરો કેવો મસ્ત વ્યૂ આવે છે. નહીં કરતા જમી લો હવે થોડી ભૂખ લાગી છે. ભાઈ ગુલ્ફી આવી ગઈ છે મસ્ત મજાની. હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ વિડીયો. તો કેમ છો ભાઈ મજામાં? આપણા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં ને મજામાં જ હોય. તો હજી સુધીમાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મસ્ત મજાની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને ભાઈ આફ્ટર લોંગ ટાઈમ આપણે મુફાસો લઈને જવાનું છે આઈટીએ. ચેક કરો ભાઈ મુફાસો પણ અત્યારમાં તૈયાર છે. તો ચાલો આપણો હાવજ લઈને નીકળી જાય આઈટીએ જવા માટે, કારણ કે થોડુંક મોડું થઈ ગયું હોય. ઘરે ને ઘરે 10:30 જેવું થઈ ગયું હોય. મેડમને આજે ને ખીજાય નહીં તો સારું. પહોંચી ગયા છીએ આપણે આઈટીએ ને કેટલા સમયથી કલેજાની હારે નહોતા મળ્યા. ચાલો તમને મળાવું. બૂટ પહેરી લીધા છે, ચશ્મા પહેરી લીધા છે. રામ 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 રામ. આઈટી આવીને ડાયરેક્ટ આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે પીસીમાં. કેવું મસ્ત લાગે એ કોમેન્ટમાં જણાવજો. ચાલો થોડો ઘણો જોઈએ પછી બ્રેક પડશે જ્યારે મળશું. ફાઇનલી પડી ગઈ છે બ્રેક ને. અત્યારે તડકો જોવો ભાઈ કેવો થાય છે. ફૂલ તપે છે ને અહીંયા અમારે ગાડવા બાડવા છે એટલે વાંધો આવે એવું છે નહીં. એટલે હવા ઉજાસ રહી છે ને એ રીતનું છે ને. બાકી જો ઉનાળીએ નાસ્તો કરવા જાઉં કેમ જાઉં ને બહાર? હા હાલો તે ભાઈ બહાર નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી આગળ કન્ટિન્યુ બના રહો. ઓકે ભાગ લેવાઈ ગયો છે ને અત્યારે તડકો છે. બોલ તડકો છે ભાઈ. તડકાના કારણે બોલવામાં પણ લોચો થાય છે. પડી ગઈ છે રજા ને અત્યારે હું ને તવલો ઘરે રહી છે. તવલો થોડોક ગુનગુનાવે છે એટલે કે ગીત ગાય છે. એના ગીત આપણને કાંઈ સમજાય નહીં. તલવિંદરનો ફેન છે. તલવિંદરનો ફેન છે ભાઈ. અને આપણે વિઘ્નેશ કવિરાજ ફૂલ બાકાજી કી દેવાય ખબર. હા આઈટીએ થી આવી ગયા છે સીધા ઘરે ને હવે બેસી ગયા છે જમવા. અને આજે જમવામાં છે હું તમને નહીં દેખાડું. એટલે એમ કાંઈ પ્રોબ્લેમ નથી પણ તમને એક ને એક હું રોજ દેખાડું. તો ચાલો જમી લઈએ મસ્ત મજાનું. પછી આપણે જવું છે ભાઈ રામાપીરના મંદિરે દર્શન કરવા. મસ્ત મજાનું મંદિર છે. ફૂલ નેચરલ વાતાવરણ છે. તો તમને હું વિઝિટ કરાવીશ મંદિર ને તમે બી દર્શન કરજો રામસા પીરના. તમને પણ દર્શન કરાવીશ. આવી ગયા છે સુમિતભાઈના ઘરે. તમને ઘરેથી કીધું તેમ રામાપીરના મંદિરે દર્શન કરવા જવું છે અને ખાસ તમને બધાને એક્સપ્લોર કરાવવું છે કે કેવું છે મંદિર. અમારા સાવરકુંડલામાં આવેલ છે તો તમને દેખાડશું. ને સુમિતભાઈ જવું ને તઈ? હાલો ભાઈ જઈ વાંધો નહીં. ચાલો અમે બે ભાઈ દર્શન કરતા આવીએ. તમને પણ દેખાડીએ. આવી ગયા છીએ રામાપીરની મંદિરે અને આપણી પાછળ શું છે રામાપીરનું મંદિર. તો ચાલો આપણે બધા જઈને દર્શન કરીએ અને સાથે મળીને મસ્ત મજાના દર્શન કરીએ રામસા પીરના. સ્મિતભાઈ પણ અહીંયા આવી ગયો હોય અત્યારે આપણી ભેગો. શું કહેશો તઈ સીતુભાઈ? ચાલો ભાઈ દર્શન કરાવી પૂરી જાય મંદિરે આપણે. રામાપીરનું મંદિર મસ્ત મજાનું. રામદેવ પીર બાપા. તો ચાલો દર્શન કરીએ. ચેક કરો ભાઈ આ છે રામાપીર બાપાનું મંદિર. અમારે સાવરકુંડલાની અંદર થોડુંક હેક કાઢ્યું છે. હવે દર્શન કરો. કોમેન્ટમાં જય બાબારી લખી નાખજો ભાઈ. સ્મિતભાઈ કેમ દર્શન કર્યા ને? આવો ભાઈ કરી લીધો. તો ભાઈ મંદિર છે રોજ ચેક કરો મસ્ત મજાનો. અહીંયા ઈંટનો ભઠ્ઠો છે અને આ છે રામાપીરનું મંદિર આખું. ચેક કરો ભાઈ કવડી મોટી જગ્યા છે. અને અહીંયા વાહે ઓલું બીજું એક મંદિર છે અહીંયા કેવડાપરામાં. અને અહીંયા રામા મંડળ ને બધું થતું હોય હાલતા. ચેક કરો ભાઈ જગ્યા છે મસ્ત મજાની. ફૂલ શાંતિ છે. અત્યારે તમને મારી સિવાય કોઈનો અવાજ આવતો નહીં હોય. સાવરકુંડલામાં રહેતા હોય તો જરૂરથી આવજો અને દર્શન કરજો રામાપીર બાપાના. કેવું છે મંદિર એ કોમેન્ટમાં જણાવજો ને. અમે પણ મસ્ત મજાના દર્શન કર્યા ને તમે વિડીયો થ્રુ દર્શન કર્યા છે એવી અમારી આશા છે. અને મસ્ત મજાના દર્શન થઈ ગયા અને હવે જવું છે ઘર બાજુ. ભાઈ અહીંથી મંદિર ચેક કરો કેવો મસ્ત વ્યૂ આવે છે આખો મંદિરનો. ડેમના પાળે ને આ છે અમારો ડેમનો પાળો. આપણે રામાપીરના મંદિરનો ડેમ કહેવાય. પાણી તો ભાઈ અત્યારે થોડુંક એવું જ છે. અહીંયા અત્યારે જો કામ હાલે છે અંદર. રામાપીરનો ડેમ કહેવાય ભાઈ આ. અને બે જીસીબી ચેક કરો મસ્ત મજાનો ડેમ છે. અને ચોમાસું હોય ને તે આખો ભરેલો હોય મસ્ત મજાનું દેખાતું હોય. બાકી પાળો બને છે ભાઈ બીજું કાંઈ નથી થતું. મને થોડે સમજાણો. મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જય ભોળાનાથ. મહાદેવ આવી ગયા છે ઘરે. તમને રામાપીરના ભોળાનાથના દર્શન કરાવવા. અને મંદિર ભાઈ કેવું હતું સાચા દિલથી કોમેન્ટ કરીને કહેજો ભાઈ. મસ્ત મજાના દર્શન થઈ ગયા રામદેવ પીરના ને આપણે ભોળાનાથના.
ચાલો હવે જમવા બેસી જઈએ. આવી ગયા છે ઘરે જમવા માટે. ચાલો જમી લો પછી તમને મળો. જમી લો કે ન જમો? જમત નહીં કરતા. જમી લો હવે થોડીક ભૂખ લાગી છે. કાંઈ વાંધો નહીં, ચાલો જમીને મળો. અરે ભાઈ ગુલ્ફી આવી ગઈ છે મસ્ત મજાની. જય ગણેશ બિપિનભાઈ. મામીને જમવા બેઠા છે ને આપણે મસ્ત મજાની ગુલ્ફી ગાબડી લઈએ. કેમ છો તમારા ભાઈ મોજમાં? તો તમારા ભાઈ એક નવો વ્લોગ લઈને આવી ગયો છે. તો અમારો નાનો ભાઈ હવે ઈ બોલશે. બોલ. હેલો ગાઈસ. બોલ બોલ. મારું નામ છે આરવ. હા તમે કેવલભાઈને કોમેન્ટ કરજો એમ બોલો. કેવલભાઈને કોમેન્ટ કરજો એમ કેમ? નવો વ્લોગ લઈને આવી ગયો છે. પછી કેવલભાઈ અમારે ઘરે મહેમાન આવ્યા છે. આવી ગયા છે ઘરે ને અત્યારે આ બધા ટેટી ખાય છે પણ ટેટી આપણને ભાવતી નથી એટલે હું તો નથી ખાઈ. આપણી માટે છે ગુલ્ફી. મામા ત્યાં ખાધી ને આયા હોત ખાવાની છે એટલે હમણાં તો ભાઈ ઉનાળો છે એટલે મોજા દરિયા થવાના છે. ચેક કરો ભાઈ આ બધા ટેટી ખાય છે ને આપણને તો કઈ ભાવતી નથી. ચાલો આપણે ખાશું ગુલ્ફી.